જેવી રીતે આ તમારા મા બાપે અહીં જે ભંતે પથિક શ્રેષ્ઠજી સુરેન્દ્રનગર અમર બુદ્ધ વિહાર કે એમણે ફોન કર્યા અને તમારા માતા પિતાને કીધું કે તમારા બાળકો મને 5 દિવસ આપો, તો તમને આપ્યા ને. એટલે તમે આ જે ચોટીલાથી 12-13 કિલોમીટર થાય અને આ બૌદ્ધ ગુફા કહેવાય. તો બૌદ્ધ ગુફાને ભીમ ગુફા પણ કહે છે લોકો. તો એ શું છે ભીમ ગુફા? આ ચિત્ર જુઓ. આ ચિત્ર રહ્યું ને, આ ગૌતમ સિદ્ધાર્થ હોય ને જ્યારે રાજાના દીકરા રાજકુમાર ત્યારનું. અને આ જ્યારે જે રાજાના રાજકુમાર હોય ને તો ફરતું તમે જુઓ અપસરાઓ છે. શું છે? અપસરાઓ. તો આ અપસરાઓને એટલા માટે સિદ્ધાર્થની પાછળ રાખવામાં આવી હતી કે સિદ્ધાર્થ સંન્યાસી નો બને, સાધુ સંત નો બની જાય અને આવા વ્યભિચારી બની જાય. એટલે શુદ્ધોધન રાજાએ આવું કર્યું હતું. તો આ એક એવું ચિત્ર છે કે ફરતી અપસરાઓ છે અને સિદ્ધાર્થને ઘેરી લીધા છે ને. જુઓ તમે, દેખાય એવું? તો આ એવું બતાવવાનો પ્રયત્ન છે. બરોબર. આ રાહુલનું ચિત્ર છે ભંતેજી, અને આ મહામાયાનું ચિત્ર એવું દર્શાવવામાં આવ્યું છે. આ બધી મોહમાયાનું સિદ્ધાર્થ હોય જ્યારે રાજાના રાજકુમાર ત્યારે મારના ચિત્રો આવડો મારનું આપણને સમજાયું હતું ને કે માર છે મને એકને રાખો, મને જગ્યા આપો, મારે ક્યાં રહેવું, તો ચોરી કરે અહીંયા રહે, પ્રાણી હિંસા કરે અહીંયા રહે. ભંતેજી સમજાયું હતું ને. આપણે અમરબુદ્ધિ બુદ્ધ વિહાર ખાતે બધું સમજીને આવ્યા છીએ. એ આ માર છે તો મારને સ્થાન આપ્યું છે. હવે આવો આ બાજુ. તમે જુઓ આ ચિત્ર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના જે બૌદ્ધ ગુફા કહેવાય. તો આ બૌદ્ધ ગુફાનું ઇતિહાસમાં કેટલું મહત્વ છે. પરંતુ એવા ષડયંત્રકારી શાસકોએ, આક્રમણકારીઓએ આ બૌદ્ધ ગુફાઓને નષ્ટ કરી નાખી. તો ગુજરાતમાં જુઓ તો સોમનાથ જે મંદિર રહ્યું ને, એ મંદિર નીચે 3 માળની અહીંયા ગુફા છે અને નીચે બૌદ્ધ વિહાર હતું. આવું પુરાતત્વ વિભાગે સર્વે કરીને આપણને કીધું કે અહીંયા તો બૌદ્ધ વિહાર હતું. તો સાણા વાંક્યા બૌદ્ધ ગુફાઓ, પછી આ બાજુ શામળાજી છે ને, જે દેવની ભૂમિ કહેવાય, દેવનગરી, ત્યાં પણ સરસમાંથી ડાંસ નીકળ્યા અને અવશેષ નીકળ્યા. તો કેટલો મોટો આ ઇતિહાસ. આ ગુફા છે કોઈ ત્યાં તમે જોવો. હાલો એમાં ભંતેજી આમાં તપ કરતા હતા. તમને ધ્યાન ક્યાં કરે? ઓલા પાણીના પાણી કરે ને એને ધ્યાન તપ મેથી ભાવના આનાપાનથી ધ્યાન. તમે આ જુઓ આ ભૂમિ ઓલા ભાઈનું એમને મૂક્યું.